નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીને ₹1.10 લાખથી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી 9 જૂન 2026ના રોજ ડીસા તાલુકાના ઢુવા ચોકડી નજીક જાહેર માર્ગ પર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ એક અરજદારને ધરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હોવાથી પંચાયતનો સંપર્ક કર્યો હતો. પંચાયત દ્વારા સિંચાઈ વિભાગમાં માટી ઉપાડવાની મંજૂરી માટે ઠરાવ કરી અરજી પણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન વધુજી સુરાજી સોલંકીએ ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી અપાવવા બદલ અરજદાર પાસેથી ₹1.10 લાખની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ કબજે કરવામાં આવી હતી. આ કાર્યવાહી બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે જોશીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. મદદનીશ નિયામક કેએમ ગોહિલ એસીબી બોર્ડર એકમ ભુજ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા એસીબી રાજકોટ એકમ ઇન્ચાર્જ અધિકારી તરીકે જોડાયા હતા. એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.